શિયાળ અને દ્રાક્ષની વાર્તા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક શિયાળ ખૂબ ભૂખ્યું હતું. તે ખોરાકની શોધમાં અહીં અને ત્યાં ભટકવા લાગી. લાંબો સમય આમતેમ ફરવા છતાં તેને ખાવા માટે કંઈ ન મળ્યું. ત્યારે તેની નજર નજીકના બગીચા પર પડી. બગીચો ખૂબ જ સુંદર અને લીલોછમ હતો. તે બગીચામાંથી ખૂબ જ મીઠી સુગંધ આવી રહી હતી. તેને અહેસાસ થયો કે તેની ખોરાકની શોધ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. તે ઝડપથી બગીચા તરફ જવા લાગ્યો. જેમ જેમ તે આગળ વધતી ગઈ તેમ તેમ બગીચામાંથી આવતી વાસ વધુ તીવ્ર બની. તેને મનમાં વિચાર્યું કે આ બગીચામાં કંઈક ખાસ હશે, જે તેને ખાવાનું મળશે. આ વિચાર સાથે તે ઝડપથી આગળ વધવા લાગી. જલ્દી તે બગીચામાં પહોંચી. તેણે જોયું કે બગીચો દ્રાક્ષના વેલાઓથી ભરેલો હતો. બધી દ્રાક્ષ સંપૂર્ણપણે પાકી ગઈ છે. દ્રાક્ષ જોઈને તેની આંખો ચમકી. દ્રાક્ષની ગંધ પરથી તે અંદાજો લગાવી શકતો હતો કે દ્રાક્ષ કેટલી રસાળ અને મીઠી હશે. તે એટલી અધીર થઈ ગઈ કે જાણે તે બગીચાની બધી દ્રાક્ષ એક સાથે ખાઈ જશે. તેણીએ ઝડપથી દ્રાક્ષને લક્ષ્યમાં રાખીને લાંબી છલાંગ લગાવી, પરંતુ તે દ્રાક્ષ સુધી પહોંચી શકી ન હતી અને ધડાકા સાથે જમીન પર પડી ગઈ હતી. તેનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો. તેણે વિચાર્યું કે શા માટે ફરી પ્રયાસ ન કરવો. તે ફરી એકવાર ઉત્સાહથી ઊભી થઈ અને આ વખતે તે પોતાની પૂરી તાકાતથી દ્રાક્ષ તરફ કૂદી પડી, પણ અફસોસ, તેના પ્રયત્નો પણ વ્યર્થ ગયા. આ વખતે પણ તે દ્રાક્ષ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી, પરંતુ તેણે હાર ન માની. તેણે પોતાની જાતને કહ્યું કે બે પ્રયાસો નિષ્ફળ જાય તો શું, આ વખતે મને ચોક્કસ સફળતા મળશે. આગળ શું થયું? આ વખતે તે બમણા ઉત્સાહ સાથે ઊભી થઈ. આ વખતે તેણે અત્યાર સુધીની સૌથી લાંબી છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે તેના શરીરની તમામ શક્તિ એકઠી કરી અને લાંબી દોડ કરી. તેણે વિચાર્યું કે આ વખતે તેને દ્રાક્ષ લેવાથી કોઈ નહીં રોકી શકે, પણ એવું ન થયું. આ વખતે પ્રયાસ પણ વ્યર્થ ગયો. તે જમીન પર પડી ગયો. આટલી કોશિશ કરવા છતાં તેને એક દ્રાક્ષ પણ ન મળી. આવી સ્થિતિમાં તેણે દ્રાક્ષ મેળવવાની આશા છોડી દીધી અને હાર સ્વીકારી લીધી. પોતાની નિષ્ફળતા છુપાવવા તેણે પોતે જ કહ્યું કે દ્રાક્ષ ખાટી છે, તેથી મારે તે ન ખાવી જોઈએ. વાર્તામાંથી બોધ. શિયાળ અને ખાટી દ્રાક્ષની વાર્તામાંથી આપણે જે પાઠ શીખીએ છીએ તે એ છે કે જો આપણે યોગ્ય પ્રયત્નો કર્યા વિના કંઈક પ્રાપ્ત કરી શકતા નથી, તો આપણે તે વસ્તુ વિશે ખોટો અભિપ્રાય ન બનાવવો જોઈએ. જેમ શિયાળ, જ્યારે તેને દ્રાક્ષ મળી ન હતી, ત્યારે તેને ચાખ્યા વિના ખાટી કહે છે. વળી, આપણે કોઈ પણ કામમાં ઝડપથી હાર ન માનવી જોઈએ. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.